નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર આઈએમપી બેચમાં હું હિરણ્યસિદ્ધ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જણાવી દો, જણાવી દો, જણાવી દો. ચાલો 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 ચાલો, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ વિદ્યાર્થી મિત્રો. ફટાફટ 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 ફટાફટ. ચાલો, વેલકમ વેલકમ વેલકમ. ચલો ફટાફટ 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 આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આવી જાઓ. ચાલો, સ્વાગત છે તમારું બધાનું. ફટાફટ હાજરી આપી દીધી બધા વિદ્યાર્થીઓએ. ચાલો, ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ મારો અવાજ આવે છે? એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવી દો. એ જોવો તો ધ્રુવીબેન, ધ્રુવીબેન, પાર્થ સર, લેક્ચર જોવો તો મારા કોમેન્ટ આવે છે? જોવો તો એપ્લિકેશનમાં, આઈએમપી પેજમાં જોવો તો કોમેન્ટ નું આવે છે? કેમ નહીં આવે? હા, આજે કઈ કરવાનું નથી ધ્રુવીબેન? ઓકે ઓકે, તો ચાલો મિત્રો, આજે કોમેન્ટ નથી આવવાની, બરોબર? કઈ પણ પ્રકારનું છે એ હું તમારી કોમેન્ટ નહીં વાંચી શકું, કારણ કે સિસ્ટમ છે એ અંડર ઓલી શું કહેવાય, ઓલામાં છે, કહેવાય ને યાર, મેન્ટેનન્સમાં છે, અંડર મેન્ટેનન્સની અંદર છે. હું તોય છતાં એકવાર ફોટો પાડી લઉં છું, એટલે મારા માટે એક સબૂતી થઈ જાય કે ભાઈ આજે કોમેન્ટ નથી આવવાની, બરોબર? એટલે હું તમારી કોમેન્ટ નહીં વાંચી શકું, માફ કરજો, બરોબર? અને 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 વિદ્યાર્થી મિત્રો, અને અત્યારે મને કોઈ પણ ફોન કરીને હેરાન પરેશાન નહીં કરે, હું કોઈના ફોન ઉપાડીશ નહીં, બરોબર? કારણ કે આપણે ભણવા ભેગા થયા છીએ, તો ભણવા પર ફોકસ રાખીએ, બરોબર? રેકોર્ડિંગ ફોર્મમાં પણ અવેલેબલ છે, કોઈ પણ કામકાજ હોય તમારે તો એમ તમે પછી જોઈ શકો છો. તો ચાલો મિત્રો, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન વાળો બીજો લેક્ચર છે આજે આપણે જોવાના છીએ. અને આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે લોકો છે એ ચર્ચા કરવાના છીએ શેના વિશે? તો કે આપણે ગયા લેક્ચરમાં જે કન્સેપ્ટ આપણો અધૂરો હતો પરાવર્તન વાળો, એ કન્સેપ્ટ જ છે એ આપણે આજે પૂરો કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરી દઈએ. શરૂઆત છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. આજના લેક્ચરમાં આપણે ગયા વખતનો જે અધૂરો ટોપિક છે આપણો પરાવર્તન, એ તો શીખવાના છીએ, પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વક્રીભવન છે એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ, બરોબર? તો આજનો આપણો ગોલ છે, મુખ્ય ગોલ શું છે? તો કે મુખ્ય ગોલ છે કે આપણે લોકોએ છે એ કાચના લંબઘન ચોસલા વડે, કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન, એના વિશે જોવાનું છે. ત્યાર પછી આપણે લેન્સ વિશે જોવાનું છે, અને એની જે કિરણાકૃતિ છે, એ કિરણાકૃતિ વિશે ચર્ચા કરવાની છે, અને લેન્સનો પાવર જોવાનો છે, અને લેન્સની મોટવણી, બરોબર? આટલા ટોપિકો વિશે આપણે આજના લેક્ચરમાં ડિસ્કશન કરવાના છીએ. તો જે આપણે આજે શું કરવાના છીએ દીકરાઓ? તો કે ભણવાના છીએ. તો લેટ્સ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ વિદ્યાર્થી મિત્રો. ચાલો, ઓકે ઓકે ઓકે, ગુડ 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 ગુડ. લેક્ચર આવે તો છે ને પ્રોપર ભાઈ? લેક્ચર બતાવે છે એપ્લિકેશનમાં? પ્રોપર આવે છે ને? અવાજ આવે છે ને મારો? ઓકે, ચાલો. તો મિત્રો આપણે છે એ સ્ટાર્ટ કરીએ. 2 મિનિટનું રિવિઝન જોઈ લ્યો. તો ગયા લેક્ચરમાં આપણે લોકોએ પરાવર્તન વિશેની વાતચીત કરી ગયા હતા. પરાવર્તન કોને કહેવાય? કોઈ પણ વસ્તુ હોય અને વસ્તુ પર પ્રકાશ જ્યારે આપાત થાય તો એ આપાત થઈને અથડાઈને પાછા વળવાની જે ઘટના છે એ ઘટનાને આપણે શું કહેતા હતા? પરાવર્તન કહેતા હતા. પછી આપણે લોકોએ છે એ અરીસા વિશે આપણે જોયું કે ભાઈ અરીસો કોને કહેવાય, એ અરીસા વિશે આપણે ચર્ચા કરી. અરીસા વિશે ચર્ચા પૂરી કરી પછી આપણે અરીસા દ્વારા રચાતા જે પ્રતિબિંબ છે એની આપણે કિરણાકૃતિઓ જોઈ, બરોબર ને?
અહીંયા સુધી આપણે અટકાતા અને પછી આપણે અરીસાઓના ઉપયોગો જોયા હતા. બરોબર, આ બધી વસ્તુ ડિસ્કશન આપણે ગયા લેક્ચરમાં કરી ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરવી છે અરીસાના સૂત્રથી. અરીસાનું સૂત્ર એટલે શું તેનું ગાણિતિક સ્વરૂપમાં લખો તો અહીંયા આપણે ઓનલી ફોર સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા આપણે એક પણ પ્રકારની સાબિતી કરવાની નથી, કારણ કે બોર્ડ ગુજરાત સરકારે છે એ સાબિતી કાઢી નાખી છે. એટલે તમારે અરીસાનું સૂત્ર શું છે તો કે વિદ્યાર્થી મિત્રો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને અરીસાની જે કેન્દ્ર લંબાઈ છે, આ ત્રણેય જે પદો છે એના વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સૂત્ર હોય એ સૂત્રને આપણે શું કહીએ તો કે અરીસાનું સૂત્ર આપણે કહેતા હોઈએ છીએ. આટલી વસ્તુ તમારે મગજમાં ઘુસાડીને રાખવાની કે ભાઈ કોઈ પણ વસ્તુ અંતર હોય, અરીસો છે, અરીસા સામે કોઈ વસ્તુ રાખી છે તો અરીસાથી વસ્તુ જે સ્થાને છે એ વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? વસ્તુ અંતર કહેવાય. પછી આવે છે શું છે? પ્રતિબિંબ અંતર. તો વસ્તુ છે એના દ્વારા જે પ્રતિબિંબ રચાય છે જે જગ્યા ઉપર, એ જે અરીસો અને પ્રતિબિંબ વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ? પ્રતિબિંબ અંતર. અને કેન્દ્ર લંબાઈ તો આપણને બધાને ખબર જ છે, બરોબર, કે એક મુખ્ય અક્ષ સમાંતર બધા પ્રકાશના કિરણો આવે અને એ મુખ્ય અક્ષ ઉપર જે બિંદુ આગળ છેદતા હોય એ બિંદુ અને ધ્રુપી વચ્ચેનું જે અંતર છે એને આપણે કેન્દ્ર લંબાઈ કહેતા હોઈએ છીએ. તો આ ત્રણેય વસ્તુ છે એમની વચ્ચે કંઈક સંબંધ છે અને એ સંબંધ દર્શાવતા સૂત્રને આપણે શું કહીએ? અરીસાનું સૂત્ર કહેતા હોઈએ છીએ. અને એ અરીસાનું સૂત્ર અહીંયા તમને લોકોને ડાયરેક્ટ આપી દીધું છે. તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે 1/v પ્લસ 1/u બરાબર 1/f. જ્યાં v શું છે તો કે પ્રતિબિંબ અંતર, જ્યાં u શું છે તો કે વસ્તુ અંતર અને f શું છે તો કે અરીસાની કેન્દ્ર લંબાઈ. આટલું યાદ રાખજો, બરોબર. હવે ત્યાર પછી વાત કરીએ તો કે અરીસાની મોટવણી આવે છે. તો મોટવણી એક્ઝેક્ટ કોને કહેવાય? સાદી સિમ્પલ ભાષામાં કે તમારી પાસે કોઈ અંતર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસો છે, એની સામે તમે વસ્તુ રાખી છે. હવે વસ્તુ રાખી છે તેનું પ્રતિબિંબ તો તમને મળવાનું છે, હા કે ના? એમનું પ્રતિબિંબ તો તમને મળવાનું છે, હા બરોબર, પ્રતિબિંબ તો તમને મળવાનું છે. તો એ પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા કેટલું મોટું અથવા તો કેટલું નાનું મળે છે એનું મૂલ્ય તમને જો કોઈ આપતું હોય ને તો એ છે મોટવણી, બરોબર. તો સાદી સિમ્પલ ભાષામાં કોઈ વસ્તુ છે એનું જે પ્રતિબિંબ છે એ એની સાપેક્ષે કેટલા ગણું વિવર્ધિત છે, કેટલા ગણું મોટું છે, કેટલા ગણું નાનું છે, આનું મૂલ્ય તમને છે એ જાણવા માટે મોટવણીનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. અને જે મોટવણી છે એ મોટવણી તમે કઈ રીતે શોધી શકો તો કે તમારે કશું નથી કરવાનું. મોટવણી શોધવા માટેનું સૂત્ર પણ છે. શું છે તો કે સાદું સિમ્પલ કે ભાઈ તમારી પાસે પ્રતિબિંબની ઊંચાઈ હોય જેને આપણે શોર્ટમાં લખીએ છીએ h પ્રાઇમ, બરોબર. તમારી પાસે વસ્તુની ઊંચાઈ હોય જેને આપણે લખીએ છીએ h. આ બંનેનો તમે ગુણોત્તર કરો એટલે કે ગાભાકાર. સાહિલભાઈ કહે ને ગાભાકાર, એ ગાભાકારનો મતલબ એ ન થાય, ગાભાકારનો મતલબ ભાંગાકાર, સમજાણું? ગાભો જ મારી દેવાનો, બરોબર. હા, તો એ પ્રતિબિંબનો અંતર, પ્રતિબિંબની ઊંચાઈ હોય, વસ્તુની ઊંચાઈ હોય, એ બંનેનો તમે શું કરો? ગાભાકાર કરો. શું કરો? ગાભાકાર કરો. તો મિત્રો આ જે ગાભાકાર કર્યો એને શું કહેવામાં આવે છે તો કે એને એના ગુણોત્તરને શું કહેવાય? અરીસાની મોટવણી કહેવાય. અને મોટવણીને શોર્ટમાં આપણે m દ્વારા દર્શાવતા હોઈએ છીએ. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો સૂત્ર આપણે જોઈએ તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા સૂત્ર m બરાબર શું થશે? પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈને આપણે h પ્રાઇમ કહીએ છીએ, વસ્તુની ઊંચાઈને આપણે h કહીએ છીએ. તો શોર્ટમાં સૂત્ર બની જાય m બરાબર h પ્રાઇમ. અને h પ્રાઇમ ઘણા બધા બોલે, h ડેશ બોલે, બરોબર. તો તમે બેમાંથી કોઈ પણ શબ્દ યુઝ કરી શકો, તમારા ઉપર છે, બરોબર. તો આ સૂત્ર થઈ ગયું. હવે અરીસાની મોટવણી તમે બીજી રીતે પણ ગોતી શકો. જો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ ઊંચાઈ ના હોય, તમારી પાસે વસ્તુની ઊંચાઈ ના હોય, પરંતુ જો તમારી પાસે વસ્તુ અંતર હોય અને સાથે સાથે પ્રતિબિંબ અંતર હોય, શું હોય? એક તો વસ્તુ અંતર હોય અને પ્રતિબિંબ અંતર હોય, બરોબર. આ બંને વસ્તુનો તમે શું કરો? ઋણ ગુણોત્તર કરો. શું કરો? ઋણ ગુણોત્તર કરો. શું કરો? ઋણ ગુણોત્તર. ઋણ ગુણોત્તર એટલે તો કે પ્રતિબિંબ અંતર ભાંગ્યા વસ્તુ અંતર અને આગળ માઇનસની નિશાની લગાડી દેવાની. તો એ જે તમને મળે એ પણ મોટવણી જ મળશે. તો મોટવણી તમે બે રીતે ગોતી શકો. પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ બરાબર તમે માઇનસ પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર, એના દ્વારા પણ મોટવણી ગોતી શકો કે કોઈ પણ વસ્તુ કેટલી વસ્તુ કરતા મોટી, કેટલી નાની છે. આનું મૂલ્ય તમને લોકો કોણ આપે છે દીકરાઓ? મોટવણી. કોણ આપે છે દીકરાઓ? મોટવણી. કોણ આપે છે દીકરાઓ? મોટવણી. અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર છે બધા વિદ્યાર્થીઓનો? હા કે ના? એકવાર ફટાફટ મને છે એ બધા વિદ્યાર્થીઓ એકવાર જણાવી દેશે કે એકવાર કન્સેપ્ટ ક્લિયર હોય તો એકવાર ફટાફટ વિદ્યાર્થી મિત્રો છે એ મને જણાવી દે તો મને ખ્યાલ આવી જાય કે યસ, કે તમારો કન્સેપ્ટ છે એ એકદમ સરસ મજાનો, મસ્ત મજાનો, ક્રિસ્પ એન્ડ ક્લિયર થઈ ચૂક્યો છે.
ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. ચાલો, ક્લિયર છે, ઓકે છે. ચાલો, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, ગુડ ગુડ, આ ગુડ. ચાલો, ઓકે. ચાલો, મને તમારી કોમેન્ટ તો વચ્ચાતી નથી, બરોબર, એટલે હું એમને જ ધારણા કરું છું, તમને સમજાતું જ છે, કારણ કે મેં જે રીતે સમજાવું છું એ પ્રમાણે કેવું છે તો કે ભાઈ સહેલું જ છે, એટલે કઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર. ચાલો, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે છે આગળ વધીએ. તો હવે એની પછીનો કન્સેપ્ટ આપણે શીખવાનું છે પ્રકાશનું વક્રીભવન. કોને કહેવાય પ્રકાશનું વક્રીભવન? ત્યાંથી શરૂઆત કરીએ અને પછી આપણે છે મોસ્ટ ટાઈમ સવાલ તરફ આગળ વધીએ. હવે અહીંયાથી આપણું છે એ પ્રોપર ચાલુ થાય જો ભાઈ. હા, હવે અહીંયાથી પ્રકાશનું પર વક્રીભવન ચાલુ થાય છે. વક્રીભવન એટલે શું? વિદ્યાર્થી મિત્રો, માની લો કે મારી પાસે છે ને, અહીં ધ્યાન આપો કે મારી પાસે છે ને અહીંયા એક સમુદ્ર છે. શું છે? સમુદ્ર. નદી છે, માની લો નદી છે. આ શું છે? નદી છે, માની લો. દેખાય બધા નદી? યસ સર, નદી તો દેખાય જ. નદીનું પાણી તમને દેખાતું હશે, બરાબર. આ શું છે દીકરાઓ? તો કે નદીનું પાણી. આ શું છે? નદીનું પાણી. હવે માની લો કે અહીંયા સૂરજ દાદા છે. અહીંયા કોણ છે? સૂરજ દાદા છે. તો સૂરજ દાદા આપણને શું આપે? પ્રકાશ આપે. પ્રકાશ હાકે ને? યસ. તો સૂરજ દાદાનું માની લો કે પ્રકાશનું કિરણ આવે છે આ પ્રમાણે, અને ક્યાં પડે છે? તો કે પાણી ઉપર પડે છે. તો પહેલા સૂરજ દાદાનું કિરણ ક્યાં હતું? હવામાં ગતિ કરતું હતું. હવામાં ગતિ કરતું હતું, હા કે ના? હવામાં ગતિ કરતું હતું. તો જ્યારે પ્રકાશનું કિરણ હવામાં ગતિ કરતું હતું, ઇટ મીન્સ કે હું કહી શકું કે અહીંયા પ્રકાશને ગતિ કરવા માટે માધ્યમ કયું છે? હવા છે, એવું કહી શકું, હા કે ના? હા પડો. યસ સર. અહીંયા પ્રકાશને ગતિ કરવા માટે હવાનું માધ્યમ છે. હવે નીચે તમે જુઓ તો અહીંયા કયું માધ્યમ છે? પાણીનું માધ્યમ કહી શકાય, કારણ કે હવે પ્રકાશનું કિરણ છે ક્યાં જાય છે? હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં પાણીના માધ્યમમાં ગતિ કરવા જાય છે. તો જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી પાણીના માધ્યમમાં જાય, એટલે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરવા જાય, ત્યારે પ્રકાશનું કિરણ પોતાનો જે મૂળ માર્ગ છે, પોતાનો જે એકચ્યુઅલ જે ગતિ છે એનો માર્ગ ચેન્જ કરે છે. એટલે કે પ્રકાશનું કિરણ પોતે વાંકું વળે છે અને એક બીજી દિશા તરફ છે એ પોતે આગળ ગતિ કરે છે. તો આ જે ઘટના જોઈ ને તમે, પ્રકાશનું કિરણ જો પાણી ના હોત તો એકચ્યુઅલીમાં આમ જતું હોત, પરંતુ પાણી છે, માધ્યમ બદલાણું એટલે પ્રકાશના કિરણની ગતિમાં ફેરફાર થયો એટલે પ્રકાશનું કિરણ વાંકું વળ્યું. આ વાંકા વળવાની જે ઘટના છે ને, એ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન કહેવાય. શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. ચાલો, હવે મિત્રો મોસ્ટ ટાઈમ સવાલ આપણે સમજવાનો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું અહીંયા તમને લોકોને આકૃતિ તો મેં દોરેલી જ છે, પણ આકૃતિને થોડીક નાની કરી દઉં અને નાની કરીને બાજુમાં હું મારી રીતે આખી આકૃતિ તમને સમજાવું, એટલે તમને લોકોને છે ને મસ્ત રીતે તમારો કોન્સેપ્ટ છે ને મસ્ત ક્લિયર થઈ જાય અને તમને એમ લાગે પણ ખરું કે નહીં મને સમજાણું. ચાલો, આ સવાલ ઇમ્પોર્ટન્ટ તો છે જ, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ તો છે જ. મોસ્ટ ટાઈમ સવાલ છે. કેવો છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કેવો સવાલ છે દીકરાઓ? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી સવાલ છે, બરોબર, અને સમજવો જરૂરી છે. શું છે? કાચના લંબઘન ચોસલો. કાચનો લંબઘન ચોસલો એટલે શું? કાચનો નાનકડો એવો ટુકડો, એને શું કહેવાય? કાચનો લંબઘન ચોસલો. આ કાચના લંબઘન ચોસલા પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે, જ્યારે પ્રકાશનું કિરણ પાડવામાં આવે, ત્યારે ઈ પ્રકાશના કિરણનું વક્રીભવન કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. અને બીજું કે આ કાચના લંબઘન ચોસલા વડે આપણને એક નવો શબ્દ, એક નવી ઘટના જાણવા મળશે. એ ઘટનાનું નામ છે પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના. આ પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના પણ આપણે સમજીશું. ઓકે, તો સર્વપ્રથમ આપણે શું કરવાનું છે દીકરાઓ? તો કે કાંઈ નથી કરવાનું. આપણે અહીંયા એક આકૃતિ ડ્રો કરીએ કે જેમાં આપણે લીધો છે કાચનો લંબઘન ચોસલો. આ કાચનો શું છે? લંબઘન ચોસલો છે. દેખાય બધાને? થોડીક આકૃતિ મેસી હશે કારણ કે મારી આકૃતિ એટલી બધી સારી નથી દોરાતી, પણ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, બરોબર. હવે આકૃતિ નથી દોરાતી એનો મતલબ એવો છે કે મેં પ્રેક્ટિસ કરી નથી. પ્રેક્ટિસ ન કરી એટલે ન થાય આકૃતિ સારી. તમારે પણ શું કરવાનું? પ્રેક્ટિસ કરવાની પરીક્ષામાં, બરોબર. મારી પાસે સ્કેલ ને એવું કઈ ના હોય, પાછું સ્માર્ટ બોર્ડમાં સ્કેલ ને એવું ના આવે પાછું. ચાલો, રેડી. આ લંબઘન ચોસલો છે. શું છે? કાચનો લંબઘન ચોસલો છે અને એના 4 ખૂણા છે, 1 2 3 4. એને અહીંયા જે પ્રમાણ નામ આપી દઉં. આને કહી દઉં A, આને કહી દઉં B, આને કહી દઉં C, આને કહી દઉં D, બરોબર. એ 4 ચોસલા છે. આ 4 ચોસલાનો ખૂણો છે. ચોસલાનો મતલબ શું થાય? આ શું છે? ભૂલાઈ ન જાય ભાઈ. છે શું? કાચનું
લંબ ઘન કાચનું લંબ ઘન ચોસલું છે. શું છે? ચોસલું છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો કે માની લો કે પ્રકાશનું એક ત્રાંસુ કિરણ, કેવું કિરણ? પ્રકાશનું એક ત્રાંસુ કિરણ, પ્રકાશનું એક ત્રાંસુ કિરણ છે એ હવાના માધ્યમમાંથી ક્યાં આવે છે? તો કે કાચની જે આ સપાટી છે એ એબી સપાટી ઉપર પહોંચે છે. શું થાય છે? હવામાંથી એક પ્રકાશનું ત્રાંસુ કિરણ આવે છે. એ ત્રાંસા કિરણને આપણે નામ આપી દઈએ છીએ ઈ એફ. શું નામ આપીએ છીએ? ઈએફ કિરણ નામ આપી દઈએ છીએ. અને આ કિરણ છે એ કયું છે? તો કે આપાત કિરણ છે. કેવું કિરણ છે દીકરાઓ? આપાત કિરણ છે. એ ક્યાં પડે છે? તો કે ભાઈ આ જે કાચનો લંબઘન ચોસલો છે એની જે આ સપાટી એબી છે ત્યાં એ પોતે પડે છે. ડન? ક્લિયર? સમજાઈ ગયું? અહીંયા સુધી તમારો કન્સેપ્ટ છે આઈ થિંક ક્લિયર છે. હવે તમને લોકોને આમાં કઈ કન્સેપ્ટ ક્લિયર નહીં હોય. હવે શું થશે? તો કે હવે પ્રકાશનું કિરણ પેલા ક્યાં છે? અહીંયા ઉપર તો કાંઈ નથી. ઇટ મીન્સ કે અહીંયા તો હવાનું પાતળું માધ્યમ કહી શકાય. અહીંયા કયું માધ્યમ છે? અહીંયા કયું માધ્યમ છે દીકરાઓ? તો કે હવાનું પાતળું માધ્યમ. કયું માધ્યમ છે? હવાનું પાતળું માધ્યમ છે. હવે ધ્યાન આપજો કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ આ સપાટી એ અને બી ઉપર પડે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો હવાના માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ક્યાં જાય છે? કાચના માધ્યમમાં ગતિ કરે છે એમ કહી શકાય. હા સર, હવાના માધ્યમમાંથી પ્રકાશનું કિરણ કાચના માધ્યમમાં ગતિ કરે છે. ઇટ મીન્સ કે અહીંયા માધ્યમ બદલાય છે. અહીંયા શેનું માધ્યમ આવે છે? કાચનું માધ્યમ આવે છે. કાચનું માધ્યમ છે હવા કરતા ઘટ હોય એટલે પ્રકાશની ગતિ ઘટે, પ્રકાશની ગતિમાં ઘટાડો આવે. અને જેવી પ્રકાશની ગતિમાં ઘટાડો આવે એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે પ્રકાશનું કિરણ છે એ આ સપાટીએ મેં જે દોરેલો લંબ તમને દેખાય છે, આ સપાટીએ દોરેલો જે લંબ દેખાય છે એ લંબ તરફ એ પ્રકાશનું કિરણ શું થાય છે? તો કે વાંકું વળે છે અને કાચના માધ્યમની અંદર પોતે પોતાની ગતિ ચાલુ રાખે છે. બરોબર? હવે તમે જુઓ કે આ જે ખૂણો તમે જુઓ છો, આ ખૂણાને કયો ખૂણો કહેવાય? તો કે આ ખૂણાનું કહી દઉં છું I1 ખૂણો. કયો ખૂણો કહું છું? I1 ખૂણો શું કામ કીધું દીકરાઓ? કારણ કે આપાત કોણ છે એટલા માટે I1 ખૂણો કહી દીધો. અહીંયા જે તમે જોઈ રહ્યા છો આ જે ખૂણો બનાવે છે એ ખૂણાનું કહી દઉં છું R1 ખૂણો. કયો ખૂણો કહી દઉં છું? R1 ખૂણો. શું કામ R1 ખૂણો કહી દીધો? એને હું કહું છું વક્રીભૂત કિરણ. આ હકીકતમાં એકચ્યુઅલીમાં કયું કિરણ છે? આ કિરણ કયું છે દીકરાઓ? તો કે વક્રીભૂત કિરણ. આ કયું કિરણ છે? વક્રીભૂત કિરણ છે. આ વક્રીભૂત કોણ છે? ડન. અને આ જે તમે જોઈ રહ્યા છો ખૂણો લંબ, એ લંબને નામ આપી દઉં છું N અને અહીંયા નામ આપી દઉં છું N ડેશ અથવા તો N પ્રાઇમ. હવે શું થાય છે? તો કે હવે આ પ્રકાશનું કિરણ છે એ કાચના માધ્યમમાં ગતિ કરતું ક્યાં આવ્યું? આ કાચની જે બીજી સપાટી છે સીડી સપાટી, એ સીડી સપાટી ઉપર આપાત થયું. હવે જેવું પ્રકાશનું કિરણ આ સીડી સપાટી ઉપર આપાત થશે તો પાછું અહીંયા કયું માધ્યમ છે? કાચનું માધ્યમ છે. અહીંયા કેવું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. માધ્યમ બદલાણું. યસ, માધ્યમ બદલાણું. તો હવે જ્યારે માધ્યમ બદલાશે તો માધ્યમ બદલાય તો શું થાય? વિચારો તો જરાક તમે લોકો. માધ્યમ બદલાય તો શું થશે? પ્રકાશનું કિરણ પાછું વાંકું વળશે. યસ, સાચું વિચારો છો તમે. તો મિત્રો ફરીવાર હું સપાટીને એક લંબ દોરી દઉં. અહીંયા સપાટી એક પાછો એક લંબ દોરી દઉં મિત્રો. લંબ દોરી દીધો અને અહીંયા ઘટ માધ્યમ છે, બહાર પાતળું માધ્યમ છે. તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશતું હોય તો ત્યારે પ્રકાશનું કિરણ લંબથી દૂર તરફ ગતિ કરે છે અને આ જે પ્રકાશનું કિરણ છે એ કિરણને આપણે કહીએ છીએ નિર્ગમન કિરણ. બરોબર? લંબ સાથે આને જે ખૂણો બનાવ્યો એ ખૂણાને આપણે કહીએ છીએ R2 અને આ ખૂણાનું નામ શું છે? તો કે નિર્ગમન કોણ. બરોબર? પછી તમે જુઓ તો અહીંયા પણ એક ખૂણો બને છે, બીજો આપાત કોણ જેને હું IR2 કહી દઉં છું. બરોબર? બીજું કે આ જે સપાટી છે, બરોબર, આ જે બિંદુ હતો એને O કહી દઉં, આને O પ્રાઇમ કહી દઉં. બીજી વસ્તુ શું ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે દેખાય છે? યસ, આ કિરણને હું નામ આપી દઉં છું GH. બરોબર? ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર છે? હવે તમે વિચારો જરાક, આટલી વસ્તુ ક્લિયર હોય તો હવે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે જો આ કાચનો લંબઘન ચોસલો ના હોત તો પ્રકાશનું કિરણ કઈ દિશામાં ગતિ કરતું હોત? એકચ્યુઅલીમાં પ્રકાશનું કિરણ છે
એ આ દિશામાં ગતિ કરતું હોત. હા કે ના? હા કે ના? યસ સર, આ દિશામાં ગતિ કરતું હોત જો કાચનો લંબઘન ચોસલો ના હોત તો. પરંતુ કાચનો લંબઘન ચોસલો મેં રાખ્યો છે એટલા માટે થાય છે શું, તો કે આ દિશા તરફ ગતિ કરે છે, આ દિશા તરફ ગતિ કરે છે. ઇટ મીન્સ કે આ પ્રકાશના કિરણે પોતાનું સ્થાનાંતર કરી નાખ્યું આ માર્ગમાંથી. જો દિશા સેમ જ છે પણ રસ્તો બદલાયો. આપણે કેમ આ રસ્તા ઉપર ટ્રાફિક હોય, રસ્તો સીધો જ હોય, 3 લાઈનનો પટ્ટો હોય, ધારો કે 3 લાઈનનો પટ્ટો, આ સાઈડનો, વચ્ચેનો, આ સાઈડનો, તો પહેલી લાઈનમાં ટ્રાફિક હોય તો આપણે બીજા પટ્ટામાં વહી જઈએ, બીજા પટ્ટામાં ટ્રાફિક હોય ત્રીજા પટ્ટામાં વહી જઈએ, પાછો પહેલો પટ્ટો ખાલી ત્યાં વહી જઈએ. તો ખાલી સ્થાનાંતર કરીએ છીએ, દિશા તો બધાની એક જ છે, બધા વાહનોની. બરોબર? તો સેમ ટુ સેમ અહીંયા એ જોવા મળે છે કે પ્રકાશનું કિરણ જાત સીધું, પણ કાચનો લંબઘન ચોસલો આવ્યો એના વડે વક્રીભવન થયું. વક્રીભવનના કારણે પ્રકાશના આપાત કિરણે નિર્ગમન કિરણ સ્વરૂપે સ્થાનાંતર કર્યું. આ જે સ્થાનાંતર કર્યું ને, આ સ્થાનાંતરને શું કહેવાય ખબર છે? આ સ્થાનાંતરને જ આપણે શું કહેતા હોઈએ છીએ, તો કે પાર્શ્વીય સ્થાનાંતર. શું કહેવાય? પાર્શ્વીય સ્થાનાંતર કહેવામાં આવે છે. પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના પણ આને કહેવામાં આવે છે. હવે આકૃતિ દોરવાની પરીક્ષામાં તમારે લોકોએ હું જે વસ્તુ સમજાવ્યું એને તમારી ભાષામાં મૌલિકતાથી તમારે લોકોએ શું કરવાની છે, તો કે લખવાની છે. હવે મૌલિકતાથી તમે તમારી ભાષામાં લખશો 100% માર્ક્સ મળશે. 100% હિરેનભાઈ તમને ગેરંટી આપે છે. ચાલો નેક્સ્ટ હવે આગળ વધીએ. વક્રીભવનના નિયમો ફટાફટ જોઈ લઈએ. વક્રીભવનના 2 નિયમો છે. બરોબર? પહેલો નિયમ છે શું છે, તો કે વક્રીભવન જ્યારે થાય ત્યારે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બંને માધ્યમોને છૂટી પાડતી જે સપાટી છે એ કે જે બિંદુ આગળ આપાત કિરણ પડે છે એ બિંદુએ દોરેલો લંબ, એટલે સાદી સિમ્પલ ભાષામાં લંબ, એટલે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીએ દોરેલો લંબ, આ ત્રણે કેવા હોય? એક જ સમતલમાં જોવા મળે છે. બરોબર? આ પહેલો નિયમ યાદ રાખવાનો. આપાત કિરણ, વક્રીભૂત કિરણ, સપાટીએ દોરેલો લંબ, ત્રણે કેવા હોય? એક જ સમતલમાં હોય છે. જેવો તમે લોકો પરાવર્તનમાં બીજો નિયમ જોયો હતો એવો જ સેમ ટુ સેમ નિયમ છે. બીજો કશો જ તફાવત નથી, કશું જ અલગ નથી ભાઈ, કશું જ અલગ નથી. ખબર પડી? પાકું? ડન. મોજ કર દી ક્યા? ઓકે. બીજો નિયમ શું છે, તો કે ભાઈ જ્યારે પણ પ્રકાશ આપાત થતો હોય ત્યારે એક નિયમનું પાલન કરે, વક્રીભવન થતું ત્યારે એક નિયમનું પાલન કરે. એ નિયમને આપણે કહીએ છીએ સ્નેલનો નિયમ. શું કહીએ છીએ? સ્નેલનો નિયમ. હવે આ સ્નેલ નામના વૈજ્ઞાનિકે આપણને કીધું શું? એને એવું કીધું કે જ્યારે પણ વક્રીભવન થાય છે ત્યારે વક્રીભવન થવા માટે તમે જે પ્રકાશનો ઉપયોગ કરો છો એ પ્રકાશ, અને જે માધ્યમનો ઉપયોગ કરો છો એ માધ્યમ માટે અને રંગ માટે એનો જે આપાત કોણ હોય એનો તમે સાઇન ગોતી લો. તમે ટ્રિગોનોમેટ્રીમાં સાઇન ભણ્યા, હા કે ના? આપાત કોણ હોય એનું સાઇનનું મૂલ્ય ગોતી લો, અને વક્રીભૂત કોણ હોય એનું સાઇનનું મૂલ્ય ગોતી લો, એટલે કે સાઇન આર, અને બંનેનો ગુણોત્તર કરો તો તમને આપેલ રંગ માટે, આપેલ માધ્યમ માટે એનો ગુણોત્તર એટલે કે સાઇન આઈ ના છેદમાં સાઇન આર તમને કેવો મળશે, તો કે અચળ મળશે. બરોબર? ધારો કે ઉદાહરણ તરીકે તમે સમજાવો એટલે વધારે ક્લિયર થાય. લાલ રંગ તમે લીધો, હવા અને પાણીનું માધ્યમ તમે લીધું. બરોબર? તો હવે તમે જ્યારે લાલ રંગને આપાત કરો છો તો તમને આપાત કોણ મળશે, એનો તમારે સાઇનનું મૂલ્ય કન્વર્ટ કરી નાખવાનું. કઈ રીતે કન્વર્ટ કરો? તમે 10મા ધોરણની અંદર ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ ભણી ગયા છો, એમાં સાઇન તમે ભણી ગયા. સાઇન કોને કહેવાય? સાઇન, કોસ, કોસેક, ટેન, હવે નવું કોટ ને એવું આ સાઇલ સર તમને શીખવાડ્યું છે, તો એ તમારે કરવાનું. બરોબર? એટલી વસ્તુ ક્લિયર થઈ. બીજું, વક્રીભૂત કોણ છે એનો તમારે સાઇન આઈ આર કરી નાખવાનો, પછી બંનેનો ભાગાકાર કરી નાખવાનો. એનું મૂલ્ય તમને અચળ, અચળનો મતલબ શું થાય? ફિક્સ મળે. ફિક્સનો મતલબ કે જેના મૂલ્યમાં ફેરફાર ન થાય એના મૂલ્યને શું કહેવાય? ફિક્સ, અચળ આપણે કહેતા હોઈએ છીએ સાદી અને સિમ્પલ ભાષાની અંદર. બરોબર? હવે તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ, હવા અને પાણીનું માધ્યમ લો, શું લ્યો? લાલ રંગ લો, તો આના માટે ફિક્સ. પણ જો રંગ બદલાવ્યો, માધ્યમ બદલાવ્યું તો પાછો બદલી જાય. સમજાણું? આ એનો બીજો નિયમ સમજાવે છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે સમજવાનું છે લેન્સ વિશે. તમને બધાને ખબર છે લેન્સ કોને કહેવાય? બરોબર?
લેન્સના કેટલા પ્રકાર હોય? 2 પ્રકાર હોય, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. આને કહેવાય, આપણે હમણાં ફોટા બતાવો એટલે ખબર પડશે. આને કયો લેન્સ કહેવાય? તો કે આને કહેવામાં આવે છે સર બહિર્ગોળ લેન્સ, બરોબર. આને કહેવામાં આવે છે સર અંતર્ગોળ લેન્સ. હા કે ને? તો વ્યાખ્યાઓ તમે જાતે સમજી શકો એટલા માટે મેં લખી નથી. એટલે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ 2 પ્રકારના લેન્સ હોય. હવે આ લેન્સના સંદર્ભમાં આપણે પદો શીખવાના છે. જેવું આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો જ્યારે સમજાતા ત્યારે એના સંદર્ભમાં અમુક આપણે પદો સમજાતા. ધ્રુવ ને વક્રતા કેન્દ્ર ને વક્રતા ત્રિજ્યા ને કે ના મુખ્ય અક્ષ ને કેન્દ્ર લંબાઈ ને દર્પણ મુખ ને ભણ્યા હતા ને. આવું સેમ ટુ સેમ કોના માટે ભણવાનું છે? આવું સેમ ટુ સેમ અરીસા માટે ભણવાનું છે. સોરી, લેન્સ માટે ભણવાનું છે. જો તમને અરીસા માટે પ્રોપર ખબર છે, બધી માહિતી તમારી પાસે છે, તો આના માટે તમારે સૌથી સહેલામાં સહેલું રહેશે. બહુ તકલીફ નહીં પડે. શું કામ? કારણ કે તમને ઓલરેડી અમુક શબ્દો યાદ જ છે. જેમ કે હું ઉદાહરણ તરીકે વાત કરું તો મિત્રો, માની લો કે મારી પાસે આ બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સ હોય ને, યાદ રાખવાનું કે બહિર્ગોળ લેન્સ છે ને એ 2 કાચના ગોળામાંથી બનતો હોય, બરોબર. એક આ સાઈડનો ગોળો, એક આ સાઈડનો ગોળો, બંનેમાંથી થોડી થોડી કિનારી કાઢી નાખીને બંને ભેગા કરી દઈએ તો એમાંથી શું બને? લેન્સ બને. કયો? બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ હોય એનું વચ્ચેનું જે સેન્ટર હોય એ સેન્ટરને શું કહેવાય? પ્રકાશીય ધ્રુવ કહેવાય. શું કહેવાય? પ્રકાશીય ધ્રુવ. ઓલા પણ ખાલી ધ્રુવ હતું, અહીંયા પ્રકાશીય ધ્રુવ નામ બદલી ગયું. બીજું, બહિર્ગોળ લેન્સ હોય એને 2 કેન્દ્ર હોય. કેટલા કેન્દ્ર હોય? 2 કેન્દ્ર. એક છે ને આપણે C2 કહીએ છીએ, એક છે ને આપણે C1 કહીએ છીએ, બરોબર. તો અહીંયા જુઓ તો સપાટી 1 નું વક્રતા કેન્દ્ર અને સપાટી જે 2 છે એનું આ વક્રતા કેન્દ્ર છે. હવે 2 વક્રતા કેન્દ્ર હોય તો 2 વક્રતા ત્રિજ્યા પણ હોવાની છે. તો મિત્રો અહીંયા તમને આ ક્રોસમાં ત્રિજ્યા બતાવી છે, ક્રોસમાં, બરોબર. તો આ જે સપાટી છે એનું આ વક્રતા કેન્દ્ર અને આ જે સપાટી છે એનું આ વક્રતા ત્રિજ્યા, સોરી કેન્દ્રની વક્રતા ત્રિજ્યા, બરોબર. ક્લિયર? તો અને આ કે ભાઈ C1 O અને C2 માંથી પસાર થતી જે કાલ્પનિક રેખા હોય એને શું કહેવામાં આવે છે? તો કે મુખ્ય અક્ષ કહેવામાં આવે છે, બરોબર. અને બીજું F ક્યાં હોય? F તમને અહીંયા પણ મળશે ને અહીંયા પણ મળશે. F તમને પણ 2 મળશે. કયા કયા મળશે? F અહીંયા F2 મળશે, અહીંયા F1 મળશે. ક્લિયર? ડન? અહીંયાથી પ્રકાશક કિરણો તમે આપાત કરો તો બધા પ્રકાશક કિરણો કેન્દ્રિત ક્યાં થાય? F1 પાસે. અહીંયાથી પ્રકાશક કિરણો તમે આપાત કરો, બધા કિરણો કેન્દ્રિત ક્યાં થાય? F2 પાસે. તો અહીંયા તમને મુખ્ય કેન્દ્ર પણ કેટલા મળશે? 2 મળવાના છે. ખાસ યાદ રાખજો. ચાલો લેન્સ, હવે આપણે આગળ વધીએ. હવે એની આપણે કિરણાકૃતિઓ આઈ થિંક જોવાની છે. તો કિરણાકૃતિઓ જોતા પહેલા 3 તમારે યાદ રાખવાના. 3 કિરણો યાદ રાખવાના. એમાંથી કોઈ પણ 2 કિરણોનો આપણે કિરણાકૃતિ યુઝ કરવા માટે કરીશું, બરોબર. 3 કિરણો તમને આપ્યા છે. આ કિરણ નંબર 1, આ કિરણ નંબર 2 અને કિરણ નંબર 3. આ 3 કિરણોનો ઉપયોગ કરીને આપણે શું કરવાના છીએ? તો કે કિરણાકૃતિઓ ડ્રો કરવાના છીએ, બરોબર. 3 કિરણો યાદ રાખજો. પહેલું કે જો પ્રકાશનું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય, આપાત કિરણ, તો પરાવર્તિત કિરણ છે F2 માંથી પસાર થાય, બરોબર. અંતર્ગોળ લેન્સની વાત કરીએ તો જો પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષ સમાંતર આપાત થતું હોય તો પરાવર્તિત કિરણ છે એ આમ દૂર થઈ જાય, પણ એને જો પાછળની બાજુ લંબાવવામાં આવે તો F1 માંથી પસાર થાય. પેલું. બીજો કિરણ યાદ રાખવાનું છે અહીંયા કે જો પ્રકાશનું કિરણ આપાત કિરણ છે એ F1 માંથી પસાર થતું હોય, બરોબર, તો એ પરાવર્તિત કિરણ, સોરી પરાવર્તિત બોલાઈ જાય છે, માફ કરજો, વક્રીભૂત કિરણ બોલવાનું હોય, પરાવર્તિત કિરણ ના આવે, બોલવામાં મિસ્ટેક થઈ ગઈ, બરોબર. તો વક્રીભૂત કિરણ છે એ વિદ્યાર્થી મિત્રો મુખ્ય અક્ષને સમાંતર હોય. સેમ ટુ સેમ જો અહીંયાથી ક્યાંયથી પ્રકાશનું કિરણ આવતું હોય આપાત કિરણ, તો વક્રીભૂત કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર મળે, બરોબર. સેમ ટુ સેમ અહીંયા આ તો બહુ ઈઝી છે. O માંથી પસાર થઈને O માંથી નીકળી જાય, O માંથી પસાર થઈને O માંથી નીકળી જાય. એમાં આપણે આ કિરણોનો યુઝ જ નહીં કરવો પડે. આ કિરણનો યુઝ જ નહીં કરવો પડે કિરણાકૃતિમાં. આ બંને કિરણોના યુઝ કરીને આખી કિરણાકૃતિ દોરવાની છે. એટલે આ નો યાદ રાખો તોય ચાલશે, આ 2 યાદ રાખો તોય ચાલશે, બરોબર. ચાલો નેક્સ્ટ વિડિયો મિત્રો કિરણાકૃતિ સ્ટાર્ટ કરીએ. તો પહેલા આપણે વસ્તુનું સ્થાન બહિર્ગોળ અરીસા માટે કિરણાકૃતિ દોરીએ છીએ. આપણે અરીસો બોલાઈ ગયો, લેન્સ આવશે, સોરી. બહિર્ગોળ લેન્સ માટે ની કિરણાકૃતિઓ. બહિર્ગોળ લેન્સ માટેની કિરણાકૃતિઓ. તો પહેલા બહિર્ગોળ લેન્સ લીધો, એક રેખા દોરી વચ્ચેથી પસાર થતી, મુખ્ય અક્ષ, વચ્ચે પ્રકાશીય ધ્રુવ મૂક્યો, અહીંયા C2, અહીંયા C1, 2 કેન્દ્રો, અહીંયા 2 ની કેન્દ્ર લંબાઈ F1 અને F2. પણ અહીંયા ખાસ યાદ રાખજો, શું યાદ રાખવાનું છે
કે આ C2 છે એને તમે 2F2 પણ લખી શકો અને આ C1 છે એને તમે 2F1 પણ લખી શકો. બરોબર, આ યાદ રાખજો, ક્યાંક તમને આવું જોવા મળે. હવે શું કામ છે તમને ખબર પડવી જોઈએ. શું કામ એ તમારે જાતે ગોતવાનું. કેમ આને 2F2 કીધું, કેમ આને 2F1 કીધું, એ જો તમે પ્રોપર વિજ્ઞાન ભણ્યા હશો તો તમને આવડતું હશે. મને ખબર છે, હું કહી દે હમણાં, હું કહી દે તમે કહેશો કે આ તો હેલું છે, પણ તમને આઈડિયા આવવો જોઈએ કેમ કીધું. બરોબર, ચાલો. તો મિત્રો અનંત અંતરે વસ્તુ રાખેલી છે તો તમને બધાને ખબર છે કે બે પ્રકાશક કિરણો કિરણાકૃતિ દોરવા માટે આપણે લેતા હોઈએ છીએ. તો બંને પ્રકાશક કિરણો આપણે મુખ્ય અક્ષ સમાંતર લઈએ. તો મુખ્ય અક્ષ સમાંતર લઈએ બંને પ્રકાશક કિરણો, તો તમે મને કહો તો કે પરાવર્તિત કેમાંથી થાય? અરે આવી ગયું F2 માં. તો F2 પાસે તમને શું મળશે? અહીંયા પ્રતિબિંબ મળશે. ક્લિયર? સમજ પડી ગઈ? બરોબર. ઓલું પ્રતિબિંબ અંતર ને આભાસી ને વાસ્તવિક ને બધું તમે લખી શકો જાતે. એમાં હું ટાઈમ પાસ કરવા બેસતો નથી. ચાલો નેક્સ્ટ. હવે પ્રકાશ કિરણને ક્યાં લઈ આવશું? વસ્તુને ક્યાં લઈ આવશું? અનંત અંતરેથી C1 પાસે. C1 ધીમે ધીમે નજીક નજીક લેતા જવું અને જોવું ક્યાં મળે છે એક્ઝેક્ટ આપણને. બરોબર, ચાલો અહીંયા રાખ્યું. પ્રકાશ કિરણ આવ્યું, વક્રીભૂત થઈ ગયું. હવે બીજું પ્રકાશ કિરણ આપણે O માંથી પસાર કરીએ. કેમાંથી પસાર થાય? O માંથી નથી થાય. તો પ્રકાશ કિરણ ક્યાં ભેગું થયું? F2 અને C2 પાસે ભેગું થયું. અહીંયા આપણને પ્રતિબિંબ મળ્યું. તો F2 અને C2 ની વચ્ચે મળે છે વાસ્તવિક અને ઉલટું મળે છે, વસ્તુ કરતા નાનું મળે છે. ચાલો નેક્સ્ટ આપણે કિરણાકૃતિ જોઈએ. વસ્તુને ક્યાં રાખશું? આપણે C1 પાસે રાખીશું. પ્રકાશ કિરણ આવ્યું, વક્રીભવન થયું. પ્રકાશ કિરણ આવ્યું, વક્રીભવન થયું. C2 પાસે આપણને પ્રતિબિંબ મળ્યું. તો C2 પર પ્રતિબિંબ મળે છે, વાસ્તવિક અને ઉલટું મળે છે અને વસ્તુ જેટલું જ મળે છે. જો અરીસાની કિરણાકૃતિ આવડતી હોય, ઘરે પ્રેક્ટિસ કરી હોય તો અત્યારે આ પણ તમને આવડે. આમાં બિલકુલ અઘરું છે નહીં, બિલકુલ ડરવાની જરૂરિયાત છે નહીં. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે વસ્તુને આપણે ક્યાં રાખશું? C1 અને F2 ની વચ્ચે. આવ્યું ગયું, આવ્યું ગયું. ક્યાં મળ્યું? જો તો C2 થી થોડે દૂર મળ્યું. ઓકે ને? તો જાતે લખી શકો પ્રતિબિંબનું અંતર C2 થી થોડે દૂર, આભાસી વાસ્તવિક અને ઉલટું અને પ્રતિબિંબ કરતા થોડુંક મોટું. હા, ચાલો નેક્સ્ટ. વસ્તુને ક્યાં મૂકવાની? આપણે F1 પાસે મૂકીશું. પ્રકાશ કિરણ આવ્યું, વક્રીભૂત થયું, આવ્યું, વક્રીભૂત થયું. ક્યાં મળ્યું? દૂર. અહીંયા ઠેઠ દૂર મળે તમને જો વસ્તુ. તો લખી શકીએ આપણે F2 પર વસ્તુને મૂકીએ તો પ્રતિબિંબ આપણને કેવું મળે છે? C2 થી બહુ જ દૂર, એટલે કે અનંત અંતરે. બીજું તો કે ભાઈ વસ્તુ છે એ ઉલટું છે, તો વાસ્તવિક અને ઉલટું અને વસ્તુ કરતા વિવર્ધિત એટલે કે મોટું જોવા મળે છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. તો હવે વસ્તુને ક્યાં રાખીએ આપણે? F1 અને O ની વચ્ચે. ક્યાં રાખીએ આપણે? F1 અને O ની વચ્ચે રાખીએ. તો F1 અને O ની વચ્ચે રાખીએ. પ્રકાશ કિરણ આવ્યું, શું કરતું નીકળી ગયું, આવ્યું, શું કરતું નીકળી ગયું. બંને કિરણો અહીંયા કે છેદે જોવો તો નથી છેદતા, પણ આને પાછળની બાજુ લંબાવો તો ક્યાં છેદે છે? અહીંયા ક્યાંક છેદે છે. બરોબર, તો ક્યાં પ્રતિબિંબ મળશે તમને? C1 અને F1 ની વચ્ચે મળશે. અને પ્રતિબિંબ તમે જુઓ ચત્તુ મળે. જો ચત્તુ આ જેવું છે એવું તમને એ મળશે. તો ચત્તુ અને કેવું? વાસ્તવિક નહીં પણ આભાસી. ચત્તુ અને આભાસી પ્રતિબિંબ મળે છે અને C1 અને F1 ની વચ્ચે મળે છે. બરોબર, વસ્તુ કરતા મોટું મળે છે. થમ્સ અપ, થમ્સ અપ, થમ્સ અપ. અત્યારે હું તમારી કોમેન્ટ નથી વાંચી શકતો, બાકી તમે કોમેન્ટ કરો યસ સર, યસ સર. હા, કારણ કે અત્યારે સોફ્ટવેર થોડાક અપડેટ થતા હોય. આવું દરરોજ નથી થતું. કોઈ વિદ્યાર્થી નવું એડમિશન લઈને આવ્યો હોય અને બિચારો ડરી જાય કે લે સાહેબે તો કીધું તું કોમેન્ટ વાંચશું ને તમારે જવાબ આપશું, આમ કરશું તેમ કરશું, કોમેન્ટ કરી શકશો આમ કરી શકશો, એવું કઈ છે તો નહીં આમાં. બરોબર, એવું થાય. પણ અત્યારે થોડીક વેબસાઇટ છે એ અંડર ઓલા કંટ્રોલમાં છે, અંડર ઓબ્ઝર્વેશનમાં છે કે ભાઈ કંઈક ગ્લિચ હોય, કંઈક દૂર કરતા હોય તો ઘણી વખત આપણે વોટ્સએપ ઇન્સ્ટામાં એવું થાય ખબર, ઘણી વખત એપ્લિકેશન બંધ થઈ જાય, ખુલે જ નહીં, ખુલીને પછી બંધ થઈ જાય. આવું થતું હોય ઘણી વખત. તો આવું તમને જોવા મળે તો ડરવાનું નહીં. બરોબર, अंडर कंट्रोल में हुई इन बड़े बड़े प्लेटफॉर्मों में छोटी छोटी बातें होती रहती है. बराबर. हाँ, विद्याकुल नो शाहरुख खान किरण. बराबर. चलो तो कोई दुख नहीं लगाड़वानुं के आ तो यार छेतरपिंडी थई गई आपणी रे, छेतरी लीधो मने. छेतरो नथी भाई तने काई, तारी यार छेतरा तने भणावीए तो छीए ने भणी ले. હવે આવે છે અંતર્ગોળ અરીસા માટે. કોના માટે? અંતર્ગોળ અરીસો બોલાય છે. સોરી અંતર્ગોળ લેન્સ. હવે અહીંયા કઈ કિરણાકૃતિઓ ચાલુ થઈ છે? અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ માટેની કિરણાકૃતિ. એમાં પહેલી કિરણાકૃતિ અંતર્ગોળ લેન્સ દોર દેવાનું, વચ્ચે આડો લીટો કરી દેવાનો, ઓગ દોર દેવાનું. બરોબર.
F1 અને F2 દોરી દેવાનું, અહીંયા પણ દોરી દેવાનું ભાઈ F2 અને અહીંયા 2F2. બરોબર. વસ્તુને ક્યાં રાખશું? પહેલા આપણે અનંત અંતરે રાખી દઈએ. તો અનંત અંતરે વસ્તુ રાખી હોય તો બે પ્રકાશના કિરણો આવે છે, મુખ્ય અક્ષ સમાંતર, મુખ્ય અક્ષ સમાંતર, અંતર્ગોળ લેન્સ ઉપર પડે છે, વક્રીભવન થઈને ઉપર વહી જાય છે, ઓહો વક્રીભૂત થઈને ઉપર વહી જાય છે, વક્રીભૂત થઈને નીચે વહી જાય છે. પણ આ બંને કિરણો અહીંયા ક્યાંય છેદતા નથી, પણ એને પાછળની બાજુ તમે ભેગા કરો તો તમને લોકોને ક્યાં ભેગા થતા દેખાય છે? F1 પાસે દેખાય છે. ઇટ મીન્સ કે તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો જે બાજુ વસ્તુ છે એ બાજુ જ તમને લોકોને શું જોવા મળશે? પ્રતિબિંબ. કેવું જોવા મળશે દીકરાઓ? તો કે પ્રતિબિંબનું સ્થાન F1 પર જોવા મળશે. બીજું વિદ્યાર્થી મિત્રો તો કે પ્રતિબિંબનું સ્થાન છે તમને લોકોને આભાસી, આભાસી, આભાસી અને ચત્તુ જોવા મળશે દીકરાઓ. અને સાથે સાથે વસ્તુ કરતા કેવું? તો કે ખૂબ જ નાનું જોવા મળવાનું છે. હવે બીજી કિરણાકૃતિ જોઈએ. બીજી કિરણાકૃતિ જોઈએ. હવે આપણે ઓલું બહિર્ગોળ અરીસો યાદ કરો તો એમાં કેમ હતું? અનંત અંતરેથી લઈને F વચ્ચે ગમે ત્યાં મૂકો. એમ અહીંયા પણ તમારા માટે શું છે? અનંત અંતરેથી લઈને આ O વચ્ચે ગમે ત્યાં તમે વસ્તુને મૂકો ભાઈ. મજા આવે ત્યાં મૂકી દો. તમને મજા આવે ત્યાં મૂકી દો. તમારે જ્યાં મજા આવે ત્યાં, અરે મજા આવે ત્યાં, જ્યાં મજા આવે ત્યાં મૂકી દો તમે. બરોબર. તો વસ્તુને તમે મજા આવે ત્યાં મૂકી દેશો એટલે કે અનંત અંતરેથી લઈને O વચ્ચે ગમે ત્યાં, તો તમને પ્રતિબિંબ હંમેશા માટે ક્યાં મળશે ખબર? તો કે F1 અને O ની વચ્ચે જ મળશે. જોઈ લો અહીંયા વસ્તુ મૂકી, પ્રકાશ કિરણ ગયું, વક્રીભૂત થઈને આમ વહી ગયું, પ્રકાશ કિરણ ગયું, વક્રીભૂત થઈને આમ વહી ગયું. પણ આ બંને કિરણો છેદે છે કે આને પાછળની બાજુ લંબાવો તો અહીંયા ક્યાંક છેદે છે, તો વસ્તુ તમને ક્યાં મળી? O અને F ની વચ્ચે. હવે આને તમે અહીંયા લઈ લો, 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 જ્યાં લેવા હોય અહીંયા લઈ લો. પ્રકાશનું કિરણ તમને બાપના બોલથી F1 અને O ની વચ્ચે જ મળશે. 100%, 100% લીકે લે લો. હેન? તો અહીંયા કિરણાકૃતિ તમારી ફિનિશ થાય છે. બરોબર. અરીસાનું સૂત્ર હતું એમ લેન્સનું સૂત્ર પણ આવે. અરીસાનું જેવું સૂત્ર હોય એવું શેનું સૂત્ર આવે? લેન્સનું પણ સૂત્ર તમને લોકોને મળે. તો અરીસાનું સૂત્ર યાદ છે તમને લોકોને? શું હતું? 1/v પ્લસ 1/u બરાબર 1/f. તો સેમ ટુ સેમ સૂત્ર બેટા, સેમ ટુ સેમ સૂત્ર બેટા. કોનું માટે? તો કે અરીસા માટે, લેન્સ માટે. 1/u પ્લસ ની જગ્યાએ ખાલી માઇનસ કરી દેવાના, બાકી બધું સેમ ટુ સેમ. પૂરું. બલ્લે બલ્લે સાવા સાવા. બરોબર. બલ્લે બલ્લે સાવા સાવા. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. મોટવણી જોઈએ. તમને લોકોને અરીસાની મોટવણી યાદ છે? હમણાં જ આપણે ભણ્યા. સેમ ટુ સેમ મોટવણી કોના માટે છે જુઓ તો? અરીસાની મોટવણી લેન્સ માટે મોટવણી. સૂત્રમાં ક્યાંય તફાવત છે જુઓ તો. ખાલી અહીંયા તમને જે બીજી રીત હતી મોટવણી શોધવાની, એ બીજી રીત તમને લોકોને ખાલી અહીંયા માઇનસ આપણે યુઝ કર્યો તો, અહીંયા માઇનસ યુઝ નહીં કરી, એટલો ફરક છે. બાકી બધું સેમ ટુ સેમ છે. જોઈ લો. તો મેં તમને કીધું ને, અરીસો આવડે તો લેન્સ તમારા માટે સહેલામાં સહેલું. અરીસો આવડે તો લેન્સ તમારા માટે સહેલામાં સહેલું. કશું જ અઘરું નહીં. ચીલ ગાઈઝ, ચીલ ગાઈઝ. શું કરવાનું છે? ચીલ કરવાનું છે ગાઈઝ, ચીલ કરવાનું છે. ડન? ક્લિયર? ચાલો મિત્રો નેક્સ્ટ હવે આપણે જોઈએ. છેલ્લો ટોપિક આપણો બાકી છે, એ છે લેન્સનો પાવર વિશે નોંધ લખો. અને આ સવાલ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ છે. બોર્ડ પરીક્ષામાં પણ ઘણી વખત પૂછાયેલો છે, એટલે પીવાય ક્યુઝ પણ છે. લેન્સનો પાવર વિશે ટૂંક નોંધ લખો, અથવા તો આ રીતે એવડું મોટું તમને પૂછે કે લેન્સની વ્યાખ્યા લખો, તેનો એસઆઈ એકમ જણાવો, પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ જણાવો ને. આવું છે. તો ચાલો જોઈએ લેન્સનો પાવર કોને કહેવાય. તો સાદું સિમ્પલ, કોઈ પણ લેન્સ હોય એ લેન્સની કેન્દ્ર લંબાઈ હોય, એ કેન્દ્ર લંબાઈનો તમે વ્યસ્ત કરો. શું કરો? કેન્દ્ર લંબાઈનો તમે વ્યસ્ત કરો. એટલે કે કેન્દ્ર લંબાઈ ધારો કે એની 10 હોય તો એને 1/10 કન્વર્ટ કરી નાખો. કેન્દ્ર લંબાઈ ધારો કે 50 હોય તો એને 1/50 કરી નાખો. એનું જે તમને મૂલ્ય મળે ને, એ મૂલ્યને શું કહેવાય? તો કે લેન્સનો પાવર કહેવાય. આટલું યાદ રાખવાનું છે. એટલે કે વ્યાખ્યા કેમ લખીશું કે આપણે? તો કે ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય? લેન્સનો પાવર ગુડવામાં આવે છે. બરાબર. લેન્સની કેન્દ્ર લંબાઈ હોય એનો વ્યસ્ત તમે ગુડી નાખો, હવે તમને શું મળે? પાવર મળે છે. હવે એક્ઝેક્ટ આ પાવર સમજવું હોય તો શું છે? તો પાવર સમજવા માટે તમારે ખાલી આ બે વાક્ય સમજવાની જરૂરિયાત છે. તમને બધાને ખબર છે કે તમારી પાસે જો બહિર્ગોળ લેન્સ હોય, અને બહિર્ગોળ લેન્સ વિદ્યાર્થી મિત્રો વિચારો, મગજની અંદર ઇમેજિનેશન કરો, અને બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ જે છે એ મુખ્ય અક્ષ સમાંતર ઘણા બધા પ્રકાશના કિરણો આવે છે. દેખાય છે? મગજમાં ઇમેજિનેશન કરો
કે બહિર્ગોળ લેન્સ છે, મુખ્ય અક્ષ છે, સમાંતર પ્રકાશક કિરણો આવે છે, તો એ બધા વક્રીભૂત થઈને કેન્દ્રિત ક્યાં થવાના છે? તો કે તમને બધાને ખબર છે F2 પર કેન્દ્રિત થવાના છે. અંતર્ગોળ લેન્સ હોય તો વિચારો તો અંતર્ગોળ લેન્સ છે, મુખ્ય અક્ષ છે, અનંત અંતરેથી સમાંતર પ્રકાશક કિરણો આવે છે, બધા કેન્દ્રિત ક્યાં થશે? વિકેન્દ્રિત થવાના છે, બરાબર. પણ એ વિકેન્દ્રિત કિરણો આપણે જોઈએ તો આપણને આભાસ શું થાય કે પ્રકાશના કિરણો આપણને કંઈક F1 પાસેથી ઉત્પન્ન થયા છે એવું લાગે, એવો ભાસ થાય, લાગે ના? તો આપણને એવો ભાસ થાય કે આ પ્રકાશના કિરણો વિકેન્દ્રિત ક્યાંથી થયા છે? તો કે F1 પાસેથી ભાસ થયા છે. આવું તમે લોકોએ જોયું, આવું તમે લોકોએ સમજ્યું. હવે આની જ પરથી વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે, એક્ઝેક્ટ મારે તમને સમજાવવાનું છે એ શું છે. તો કે આ લેન્સ છે, લેન્સ એ શું કામ કરે? તો કે પ્રકાશના કિરણોને પોતે છે એ કેન્દ્રિત કરવાનું કામ કરે અને વિકેન્દ્રિત કરવાનું કામ કરે. આ બે કામ કરે, બરોબર. તો આ કેન્દ્રિત કરવાની, આ વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા હોય ને એ કોની ઉપર આધાર રાખે ખબર? તો કે એ લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે. કોની ઉપર આધાર રાખે? એ લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે, બરોબર. તો લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી હોય તેમ લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાની ક્ષમતા કેવી હોય દીકરાઓ? ખૂબ જ વધારે હોય છે. લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી મીન્સ કે મુખ્ય કેન્દ્ર છે લેન્સથી ખૂબ જ નજીક હોય, એટલે એ પ્રકાશક કિરણોને ખૂબ જ નજીક એને વાળવા પડે, તો એનો પાવર વધારે એમ કહેવાય કે ભાઈ પ્રકાશક કિરણો ખૂબ જ નજીકથી વાળવાના છે. હવે કોઈ લેન્સ એવો છે કે જેની કેન્દ્ર લંબાઈ બહુ જ વધારે છે, તો એને નિરાતે પ્રકાશક કિરણોને વાળવાના છે, તો એની ક્ષમતા કેવી કહેવાય? ઓછી કહેવામાં આવે છે. તો આ લેન્સની પ્રકાશક કિરણોને વાંકા વાળવાની, કેન્દ્રિત કરવાની અને વિકેન્દ્રિત કરવાની, કેન્દ્રિત કરવાની અને વિકેન્દ્રિત કરવાની આ જે ક્ષમતા છે ને, એ ક્ષમતાને જ આપણે સાદી સિમ્પલ ભાષાની અંદર શું કહીએ? લેન્સનો પાવર કહીએ છીએ. અને એટલા માટે એનું સૂત્ર આપણે લખી શકીએ શું? લેન્સનો પાવર P બરાબર 1/f. ડન? ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ યાદ રાખજો, લેન્સનો પાવર છે એક પ્રકારની ભૌતિક રાશિ છે, એને માપી શકાય. તો માપવા માટે એનો એસઆઈ એકમ છે ડાયોપ્ટર, અને એને સ્મોલ ડી વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. હવે તમને પૂછે કે ડાયોપ્ટર બરાબર કેટલું? તો એક ડાયોપ્ટરનો મતલબ થાય, એક ડી નો મતલબ થાય 1 મીટર -1. એટલે કે એક ડાયોપ્ટરનો મતલબ થાય કે જો કોઈ લેન્સ હોય અને લેન્સનો કેન્દ્ર લંબાઈ છે એ 1 મીટર હોય, તો 1 મીટર ધરાવતા કેન્દ્ર લંબાઈ વાળા લેન્સને શું કહેવામાં આવે છે? એક ડાયોપ્ટર ધરાવતો પાવર. કોઈ લેન્સ છે એનું કેન્દ્ર લંબાઈ છે 1 મીટર જેટલી છે, તો કહી શકું કે આ જે લેન્સ છે એનો પાવર કેટલો છે? 1 ડાયોપ્ટર મીટર છે. ડન? બીજું, લેન્સનો પાવર માપવા માટે, લેન્સનો પાવર માપવા માટે આપણે એક સાધનનો ઉપયોગ કરીએ છીએ. આ સાધનનું નામ શું છે ખબર છે? તો કે ડાયોપ્ટર મીટર. શું છે? ડાયોપ્ટર મીટર છે, યાદ રાખજો. તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન છે એમનું ફૂલ રિવિઝન આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, બરોબર. અહીંયા પ્રકાશ, પરાવર્તન, વક્રીભવનનું ફૂલ રિવિઝન કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ઓકે, ડીપીપીમાં મેં તમને લોકોને હોમવર્ક આપ્યું છે. બીજું, તમને લોકોને હેન્ડ રિટન નોટ્સની એક ઓપ્શન આપે છે. એ હેન્ડ રિટન નોટ્સની અંદર હું તમને લોકોને મોસ્ટ આઈએમપી સવાલો પૂરા પાડું છું. આ મોસ્ટ આઈએમપી સવાલો 10 થી 12 જ હોય છે, એ ખાસ તૈયાર કરીને જજો. બહુ જ આઈએમપી સવાલો જે હોય એ પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ હોય, એ સવાલો હું તમને લોકોને પ્રોવાઈડ કરું છું તમારા માટે, કે જેનાથી બેસ્ટ તમે છે એ કોઈ પણ પરીક્ષા તૈયારી કરવા જાવ તો પહેલા એ 10 સવાલ 12 સવાલ પહેલા કરવાના, પછી બીજા કરવાના જ છે. હું ખાલી આટલા જ કરવાના, હા, બીજા કરવાના જ. એવું નહીં ખાલી 10 12 કરીને ખાલી થઈ ગયું ટાઈમ, કામ પૂરું નહીં. બિલકુલ નહીં બેટી, બિલકુલ નહીં. ગોલી બેટા મસ્તી નહીં, હા. પણ એ વધારે એક્સપેક્ટેડ હોય, પૂછાવાની પૂરેપૂરીની સંભાવનાઓ હોય કે ભાઈ એમાંથી 2-3 સવાલો જો પૂછાણા, 2-3 નહીં, હું તમને 5-6 પૂછાય, બરોબર. પણ બોર્ડ પેપરમાં તો 1-2 જ પૂછાવાના છે એક ચેપ્ટરમાંથી. તો એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરવાના છે, તૈયાર કરવાના છે, ભૂલાય નહીં, ખાસ ખાસ. બીજું, ડીપીપીમાં હોમવર્ક આપેલું છે, ચેક કરી લેજો. ખાસ સવાલો આપે એમાં પણ એ પણ સોલ્વ કરવાના છે. અને આવનારો જે ક્લાસ છે એમાં આપણે ચેપ્ટર નંબર 13 જેનું નામ છે આપણું પર્યાવરણ, એનું આપણે શું જોવાના છીએ? તો કે ફૂલ
ફૂલ રિવિઝન છે એ આપણે કરવાના છીએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મને આશા છે કે જરૂરથી તમને લોકોને છે એ મજા આવી છે અને આ કોમેન્ટનો પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જાય એટલે જરૂરથી આપણને વધારે પણ મજા આવશે. આવજો, ટાટા, બાય બાય, સી યુ અને થેન્ક યુ સો મચ.